તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, આજરોજ આપણે વાત કરીશું કે 9 પાસ ઉપર છે એક ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે. 9 પાસ ઉપર સરકારી ભરતી રહેવાની છે. 18 થી 45 વર્ષ સુધીના ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો, અહીંયા ઉંમર થોડીક નીચે આનાથી દર્શાવેલી છે, પરંતુ જે પણ એજ રિલેક્સેશન આપણે લાગુ પડે છે એનાથી 45 વર્ષ સુધીના ઉમેદવારો પણ છે અપ્લાય કરી શકે છે. કોઈ પણ પરીક્ષા નહીં મિત્રો, મેરિટ આધારિત તમારી છે આ ભરતી રહેવાની છે. ભરતીની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ એ પહેલા મિત્રો, આ જે પણ ભરતી છે આના જેવી સેમ બીજી એક ભરતી આવે છે કે જે પણ ઓપન ઇન્ટરવ્યુ વાળી તમારી ભરતી રહેવાની છે. એમાં પણ મિત્રો ઘણી બધી જગ્યાઓ છે જ. આ જે પણ 9 પાસ વાળી ભરતી છે એવી રીતે એક બીજી પણ 9 પાસ વાળી ભરતી છે, એની માહિતી પણ મેં તમને ટેલિગ્રામ ઉપર આપેલી છે. ટેલિગ્રામમાં જે પણ મિત્રોને જોડાવવું હોય એના માટે જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને પહેલા ત્યાં લિંક આપેલી, પરંતુ લિંક ન ચાલતી હોવાના કારણે છે મિત્રો ફરી લિંક અપડેટ થઈ ગઈ છે. એક વખત જોડાઈ જજો તમે બધા. અને બીજી એક ભરતી પણ છે કે જે જીએસઆરટીસી વિભાગ દ્વારા સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી હાલ અત્યારે એના ફોર્મ ભરાય છે. તમારે ત્યાં ફોર્મ ભરશો એટલે તમારું સિલેક્શન છે એ થઈ જશે. એમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે ને, એ ભરતી પણ સીધી ભરતી રહેવાની છે મિત્રો. તો એના માટે પણ આપણે ટેલિગ્રામમાં છે અપડેટ આપી દઈશું. તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાઈ જવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સમય ન બગડતા આગળ વધી હવે ચેક કરવામાં આવી છે. ફક્ત ને ફક્ત 9 પાસ ઉપર ભરતી છે. આ એક 9 પાસ ઉપર છે. સેમ આના જેવી બીજી ભરતી પણ 9 પાસ ઉપર છે. એવી ઘણી બધી અલગ અલગ જિલ્લાઓની ભરતી છે. તો આ સાબરકાંઠા જિલ્લા ખાતેની છે. ત્યાં કોણ કોણ અપ્લાય કરી શકે છે એના પહેલા આપણે એ જોઈએ કે કઈ શાખા રહેવાની છે. તો ટ્રાફિક શાખાની અંદર 8 જગ્યાઓ છે. એના પછી 10 જગ્યાઓ પર બીજી ભરતી છે. એના પછીની જે પણ ભરતી છે 5 અને 2, એટલે ટોટલ મિત્રો તમે જોવા જાઓ પર છે આ ભરતીની જાહેરાત છે. એક જિલ્લાની અંદર 25 જગ્યા છે. ઘણાને એમાં છે ભાઈ ટોટલ 25 જગ્યાઓ એક જિલ્લાની અંદર. આવી મિત્રો ઘણા અલગ અલગ જિલ્લા પ્રમાણે ભરતીઓ જાહેર થઈ છે. ઉંમર છે 18 વર્ષથી 40 વર્ષ. એજ રિલેક્સેશન લાગુ પડે છે. 45 ની ઉપર પણ જઈ શકે છે. એ જે પ્રમાણે એજ રિલેક્સેશન લાગુ પડે એ પ્રમાણે. શૈક્ષણિક લાયકાત જો આપણે જોઈએ તો મિત્રો ફક્ત ને ફક્ત 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની અંદર અપ્લાય છે કરી શકે છે. અહીંયા છે પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે 5 ફૂટ અને 5 ઇંચ હોવી જોઈએ, અને વજન છે એ 50 કિલોગ્રામ હોવો જોઈએ. તો એ મિત્રો છે આની અંદર અપ્લાય કરી શકે છે. ટ્રાફિક શાખા, અને એની અંદર અહીંયા શું શું તમારે ડોક્યુમેન્ટ દેવાના રહેશે એ અહીંયા તમે જોઈ શકો છો. તમારે ક્યાં દેવાના છે, શું કરવાનું છે, બધી માહિતી આપેલી છે. જે તે પોલીસ સ્ટેશન છે વિસ્તારનું રહેણાંક ધરાવતો હોય એ અરજી કરી શકે છે. જેના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણે છે એ તમારે અહીંયા ડોક્યુમેન્ટ છે રજૂ કરવાના રહેશે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ વાંધા જે કોઈને પણ હોય છે એના શું કહે કે પ્રમાણપત્ર હોય છે, એની અંદર જે પણ વાંધા હોય છે તેના માટે શું કરવાનું છે એની માહિતી અહીંયા છે. આની ઓફિશિયલી જે પણ આ મિત્રો ન્યૂઝપેપરની નોટિફિકેશન છે અહીંયા તમને જોવા મળે છે. અને ઓફિશિયલી મિત્રો જે પણ નોટિફિકેશન આવેલી છે એ મેં તમને આપણા મેઇન ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર આપેલી છે. તો ખાસ કરી ઓફિશિયલ નોટિફિકેશન એક વખત જોઈ લેજો. એની અંદર આ બધી માહિતી છે મિત્રો તમને ડિટેલમાં આપેલી છે કે તમારે શું કરવાનું રહેશે, કોણ કોણ અપ્લાય કરી શકે છે, કઈ કેટેગરીની કેટલી જગ્યાએ રહેવાની છે, પગાર તમને કેટલો મળશે, ફોર્મ ક્યારથી ભરાશે, ફોર્મ ક્યાં સુધી ભરાશે, ફી કેટલી ભરવાની રહેશે, અથવા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ઓફલાઈન ફોર્મ ભરવાનું છે, બધી માહિતી એમાં આપેલી છે. ભરતીનું ફોર્મ તથા ભરતીની અન્ય શરતો છે એ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાનું રહેશે. એટલે મિત્રો તમારે જે પણ આ અલગ અલગ જિલ્લાઓનું મિત્રો આપેલી છે, અલગ અલગ જિલ્લાઓની જે પણ ભરતીઓ છે, આ મિત્રો સાબરકાંઠાની છે, અલગ જેટલા પણ જિલ્લા છે તમામે તમામમાં ટ્રાફિક પોલીસની અંદર છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો એમાં કયા જિલ્લામાં કયા નંબર આપેલા છે, ક્યાં તમારે કોન્ટેક્ટ કરવો, કોને ક્યાં જવાનું છે, એ બધી માહિતી નોટિફિકેશનમાં આપેલી છે. શારીરિક ક્ષમતા કસોટીમાં જો વાત કરીએ તો પુરુષ ઉમેદવારોને 800 મીટરની દોડ છે એ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. અને લેખિત પરીક્ષા એટલે મિત્રો અહીંયા 4 મિનિટ લેખિત પરીક્ષાની જો અહીંયા વાત કરવામાં આવે તો મિત્રો 30 ગુણનું રહેવાનું છે. પરંતુ અહીંયા મિત્રો સીધું તમારું સિલેક્શન થઈ જશે એ પ્રમાણે ભરતીઓ છે. 9 પાસ ઉપર મિત્રો આ ભરતી છે, આમાં પણ તમારું સીધું સિલેક્શન થશે મેરિટ આધારિત. અને એના પછી મિત્રો આના જેવી જ સેમ બીજી ભરતી છે એ પણ 9 પાસ ઉપર જ છે. એમાં તો મિત્રો તમારા પાસે એક્ઝામ કે એવું કંઈ લેવામાં આવશે ને. અહીંયા કેમ 30 ગુણની આપણે એક્ઝામ છે ને, 30 ગુણની જે પણ એક્ઝામ છે એમાં પણ મિત્રો તમારા પાસે કે વ્યાકરણ અથવા એવું કંઈ પણ નહીં હોય. તમારે જે પણ ભરતી તમે જે પણ પોસ્ટ હશે એને રિલેટેડ પૂછવામાં આવશે કે ભાઈ તમને જે પણ પોસ્ટ આપે છે એના વિશે તમને ખબર પડે છે કે નહીં, બસ એ. અને એ ઓપન ઇન્ટરવ્યુ 20 ગુણ રહેશે, ટોટલ 50 ગુણનું છે તમારું પેપર હોઈ શકે એ પ્રમાણે. અને 20 ગુણનું ઇન્ટરવ્યુ રહે છે અને એના દ્વારા તમારું શું સિલેક્શન ફાઇનલ થઈ જશે. આખરે મેરિટ છે, મેરિટમાં જે પણ આવશે એ અહીંયાનું મેરિટ ક્યાં આવશે ને મિત્રો, મેરિટ કઈ રીતે બનાવવામાં આવશે, આના સિવાય આ 30 ગુણનું જે પણ લેખિત પરીક્ષા રહેશે તો એની અંદર શું શું પૂછવામાં આવશે એ બધી માહિતી જે પણ ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં આપેલી છે. તો તમામ મિત્રોને એક વખત એ જોવા નમ્ર વિનંતી. તાલીમ પ્રક્રિયા જે પણ છે એ પણ અહીંયા રાખેલી છે, પરંતુ મિત્રો સિલેક્શન થઈ જાય પછી આ બધું જોઈ લેજો તાલીમ કઈ રીતના છે, શું હશે. અરજદારે અરજી ક્યારથી કરવાની છે તો આપણે
8મા મહિનાની 6 તારીખથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. 17 તારીખ સુધી છેક તમે અરજી કરી શકો છો. અને જો મિત્રો આ વિડીયો ઘણા મિત્રો સુધી નહીં પહોંચ્યો તો આના ઉપર ફરી એક વિડીયો બનાવી માહિતી આપી દેશું, જેથી કરી તમામ મિત્રો સુધી વિડીયો પહોંચી જાય. અને તમે પણ છે ભાઈ તમારા તમામ મિત્રો સુધી માહિતી પહોંચાડી દેજો, જે પણ મિત્રો છે 9 પાસ કરેલા છે એ બધા મિત્રો સુધી. તો આ પ્રમાણે આ પહેલા નંબરની ભરતી છે. અને બીજી મિત્રો 2 થી 4 ટાણા જો તમને જણાવી દઉં તો મિત્રો 10+ ભરતીઓ છે એ હાલ અત્યારે શરૂ છે, કે જેના ફોર્મ અત્યારે ભરાય છે. તો એ બધી અપડેટ માટે છે અત્યારે તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને તમામ મિત્રોને એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમે બધા છે ટેલિગ્રામની અંદર છે જોડાઈ જજો, કારણ કે આ જે પણ ભરતી છે એની ઓફિશિયલી નોટિફિકેશન પછી આના સિવાયની જેટલી પણ નોટિફિકેશન છે બધી મેં તમને ક્યાં આપેલી છે તો કે ટેલિગ્રામમાં આપેલી છે, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. અને બીજી ઘણી બધી ભરતીઓ છે કે જેની લાયકાત ગ્રેજ્યુએશન ઉપર પણ છે, 12 પાસ ઉપર પણ છે અને 10 પાસ ઉપર પણ છે. પરંતુ આ એક ભરતી આવેલી છે કે જે ભરતી આપણે 9 પાસ ઉપર છે. અને મિત્રો સેમ આના જેવી બીજી એક ભરતી પણ છે કે જે 9 પાસ ઉપર છે. અને આજ રોજ મિત્રો આપણી ચેનલ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક ભરતી છે કે જે પણ સારી એવી ભરતી છે, એનો વિડીયો પણ આવશે, તો ખાસ કરી એ વિડીયો પણ જોઈ લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.